મિત્રો, કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી હોતો અને હું છું જાહિદ એક્સપ્લોરર. ખાસ આજે જે કઠોર પરિશ્રમ કરીને જેને કહેવાય કે લારીથી લઈને જેને કહેવાય કે શોરૂમ સુધીની સફર છે, એ ભાવનગરના એક એવા વ્યક્તિએ જે છે એ સફર જેને કહેવાય કે પૂર્ણ કરી છે. તો આજે આપણે એમની મુલાકાત લેશું. જે એમણે જે સ્ટ્રગલ કરીને છે, એમના પપ્પાએ ઘણું બધું સ્ટ્રગલ કરેલું અને જેને કહેવાય કે આજે મેં જોયેલા છે કે એના પપ્પા જે છે લારીની અંદર જે છે જેને કહેવાય કે બનાવતા હતા વસ્તુઓ, જે વાનગીઓ છે, ને આજે એક ભવ્ય શોરૂમનું નિર્માણ થયું છે. ત્યારે ખાસ આજે જો વિડીયોમાં મજા આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ. મિત્રો, અગાઉ જેવી રીતે આપણે વાત થઈ, અત્યારે હું આવી ગયો છું એ શોરૂમ જેને કહેવાય કે રેસ્ટોરન્ટની અંદર, જેને મેં તમને વાત કરી હતી કે એક સમયની અંદર એમના જે ફાધર હતા તે છે લારી લઈને ઘોઘા સર્કલની અંદર મેં જોયેલા છે. અને આજે તેમના જે દીકરાઓ દ્વારા સ્ટ્રગલ કરીને જેને કહેવાય કે કઠોર પરિશ્રમ કરીને એક ભવ્યથી ભવ્ય રેસ્ટોરન્ટ જેને કહેવાય કે બનાવ્યું છે. તો આજે આપણે તેમની સાથે વાત કરીશું અને તેમની જે આખી જે ગાથા છે કે ભાઈ કઈ રીતે જ્યારે કઠોર પરિશ્રમ કરવામાં આવે છે, કઠોર મહેનત કરવામાં આવે છે, ત્યારે તેમનું ફળ મળે છે. તો આપણી સાથે જે છે ઈદાભાઈ છે. લાસ્ટમાં હું તમને નામ પણ બતાવીશ. આમ તો તમે ઘણા લોકો જોઈને ઓળખી ગયા છો કે ઈદાભાઈ કોણ છે ને તેનું રેસ્ટોરન્ટ કયું છે. ઈદાભાઈ, આપનું સ્વાગત છે અમારી ચેનલની અંદર. હવે ખાસ વાત કરીએ કે તમારા ફાધરની જો વાત કરો તો મેં જોયેલા છે એક સમયની અંદર કે જે લારી લઈને જે આપણે જગ્યા પડી છે ત્યાં આગળ જે આપણી જે સેન્ડવિચની જે છે લારી લગાડતા હતા, અને આજે તમે જે છે આખો જે શોરૂમનું નિર્માણ કર્યું છે, શું કહેશો, કેટલો પરિશ્રમ કરવું પડ્યું? એમાં સૌથી પહેલા તો એ રીતનું છે કે મારા ફાધર જે હતા એમને કોકે 500 રૂપિયાની 1984 માં હેલ્પ કરેલી. એમાંથી એક નાનું અમથું કાઉન્ટર ખરીદેલું ને એમાંથી એ જે છે એ ઓનલી ફોર સેન્ડવિચ નો ધંધો કર્યો. બરોબર છે. સાઈડમાં મારા મમ્મી ને મારા પપ્પા એટલે ઘરે સોસ વગેરે બનાવીને લોકોને સેલ કરતા. સાયકલ લઈને જે છે એ નીલમબાગ સર્કલ છે, ઘોઘા સર્કલ છે, ક્રેશન સર્કલ છે, એ બધી જગ્યાએ સાયકલ લઈને પપ્પા જે છે એ સોસ દેવા સાંજે જતા ને રાત્રે પૈસાની ઉઘરાણી કરવા જતા. બરોબર છે. સેન્ડવિચમાં ઓનલી ફોર પર ડે નો 50 થી 100 રૂપિયાનો એમનો વેપાર હતો. આજે જે છે એ પછી અમારા મોટાભાઈ ઇન્વોલ્વ થયા. બરોબર. 2006 ની અંદર 2004 અથવા 6 ની અંદર જે મોટાભાઈ ઇન્વોલ્વ થયા. પછી ધીમે ધીમે કરતા મેં મારું 9મું ધોરણ પૂર્ણ કરીને હું 2006 ની અંદર લારીમાં જ આવ્યો. એટલે અમે ત્રણેય બાપ દીકરાએ, 2 ભાઈઓએ, પછી મારા પપ્પાએ, મારા મમ્મીએ, અમારી 4 જે બહેનો હતી ફેમિલી મેમ્બરમાં, અમારા 3 ભાઈઓની વહુએ, જે કાંઈ જેની રીતે જેથી બનતી થતી હતી એટલી પૂરા ફેમિલીએ મહેનત કરીને આજે આ સ્ટેજ અમે પહોંચ્યા છીએ. 2008 ની અંદર વાહેગુરુ કોમ્પ્લેક્સમાં અમે જે તે સમયે એ વખતે અમે 10-12 લાખ રૂપિયાની દુકાન લીધેલી. પહેલું અમારું પગથિયું, પહેલું પપ્પાનું પગથિયું જે વાયુ ને અત્યારે અમે લણી રહ્યા છીએ. બરોબર છે. પછી જેને કહેવાય કે ભાઈ 2008માં ડિમોલેશનની હિસાબે અમે 2008 ની અંદર અમે જે વાહેગુરુ કોમ્પ્લેક્સ બેઝમેન્ટમાં દુકાન લીધેલી પહેલી જ તે. પછી એમ કરતા કરતા ત્યાં અમે 2008 થી લઈને 2021 સુધી ત્યાં ધંધો કર્યો. પછી ધીમે ધીમે સેન્ડવિચમાંથી પીઝાનું વધાર્યું, પીઝામાંથી ગ્રીલ સેન્ડવિચનું વધાર્યું, ગ્રીલમાંથી ગાર્લિક બ્રેડનું વધાર્યું. પછી 2021 ની અંદર અમે ઉપનિષદ કોમ્પ્લેક્સમાં દુકાન લીધેલી. ત્યાંથી 2021 થી 2026 સુધી ત્યાં 5 વર્ષ સુધી સતત ધંધો કન્ટિન્યુ રાખ્યો. ને આજે તમારી નજરની સામું જે કાંઈ છે એ બરોબર આખા પૂરા ફેમિલીની જે સ્ટ્રગલ, પપ્પાની, મમ્મીની, ભાઈઓની, બહેનોની કે ભાઈઓના વહુની, જે ગણો તે આજે તમારી નજરની સામું આજે અમે ઘણી સફળતા પૂર્વક અમે આગળ વધી રહ્યા છીએ. બરોબર છે. ને આજે તમારી નજરની સામું આજે અમે એક રેસ્ટોરન્ટ ટાઈપ કેફે કર્યું છે. પ્લસ પોઈન્ટમાં અમારા જે જૂના કારીગર જે છે અહેમદભાઈ એટલે કે ભૂરાભાઈ ઉર્ફે જેને કહેવાય, એમની પણ અમારા કારીગરોની, અમારા બધા સ્ટાફની પહેલેથી લઈને આજ સુધીનો સ્ટાફ જે અમારી યારે સ્ટ્રગલ કરી રહ્યો છે એને અમારી સાથે કાંધારે કાંધો મેળવીને આજે અમને આ સ્ટેજે પહોંચાડ્યા છે ભાઈ. બરોબર ને. આજે તમારી નજરની સામું અમે જે કાંઈ છીએ એ અમારા કસ્ટમરે અમારી સતત જે પપ્પાએ ચાલુ કર્યું 1984 લઈને આજ સુધી અમારા પપ્પા વખતના જૂના કસ્ટમર જે છે
એ હજી આવી અમારી પ્રગતિ, અમારી જે ઉચ્ચતર જોઈને એ લોકો ખૂબ રાજી થાય છે ને ખૂબ ખુશ થાય છે ને એવું કહે છે ભાઈ અંદરથી, દિલથી કે ભાઈ હજી તમે આવી નવી 3, 4, 5, 10 એનાથી વધારે પણ રેસ્ટોરન્ટ કરો એવી અમારી શુભેચ્છા છે. ઈદાભાઈ, ખાસ આપણે વાત કરીએ, તમે કીધું કે પરિવારનો અહેમ હિસ્સો છે, ગ્રાહકોનો અહેમ હિસ્સો છે, કે જેથી કરીને આપણે કઈ સાયન્સ કીધું 1984 લઈને 2026 સુધી તમે જે છે એક ને એક જેને કહેવાય કે વસ્તુને વળગી રહ્યા. નકર ઘણા માણસો હોય છે કે ડગમગી જાય છે કે હવે આ વસ્તુ કેમ કરીશું. તો ક્યારેય તમને એવો વિચાર નહોતો આવ્યો કે ભાઈ આ જે ભરોસા હવે પપ્પાએ જે સેન્ડવિચ નું ચાલુ કરેલું છે કે હવે આમાં કઈ હવે બહુ સ્ટ્રગલ કર્યું છે, ત્યારે એવો કોઈ દી વિચાર આવ્યો? કે વિચાર આવ્યો તો બરોબર, પપ્પાને એવું લાગ્યું હતું કે ભાઈ મારે જે આ તકલીફ છે એ મારા છોકરાઓને ન પડે, જેથી કરીને અમારે આ ધંધો નથી કરવો. પણ ખાસ કરીને મારા મમ્મીનો હાથ એક ભાવુક થઈ ગયા. તમે જોવો છો કે અહીંયા સુધીની જે સફર છે એ હકીકતમાં જે લોકો મહેનત કરે છે એને જ ખબર હોય છે કેવા જેને કહેવાય કે દ્રશ્યો જ્યારે સર્જાય છે, તમારા ઉતાર ચઢાવ કેવા આવે છે, બરાબર છે. એવા ઉતાર ચઢાવ જ્યારે જિંદગીના એવા પસાર કરે છે લોકો, ત્યારે એની જિંદગીની એવી યાદગાર પળો હોય છે કે જે જીવનમાં એ લોકો કોઈ દિવસ ભૂલી નથી શકતા. જેને કહેવાય છે ને કે એક વસ્તુ જે તમારા માઇન્ડની અંદર હોય છે એ કન્ફર્મ રહી જાય છે. તો ઈદાભાઈ ને એમના ફેમિલીએ ક્યારેક ને ક્યારેક એવા દિવસો જેને જોયેલા છે, એવી પરિસ્થિતિનું નિર્માણ થયેલું છે કે આજે એ શબ્દો એ જ્યારે વિચારે છે, એ બોલવા જાય છે તો એ બોલી નથી શકતા. એમનું હૈયું છે એ એટલું ભાવુક થઈ જાય છે. તો આ જે વસ્તુ છે, આ સ્ટ્રગલ છે, જે મહેનતનું ફળ છે, જેને કહેવાય છે ને કે મહેનતનું ફળ ખૂબ જ મીઠું હોય છે. તો ઈદાભાઈ, અમને જરાક કહો, અમે તમારી લાગણીને માન આપીએ છીએ, પણ ખાસ કરીને તમે જે દિવસો જોયા છે, તમે જે આ કઠિન સફરમાંથી તમે જે મુશ્કેલીમાંથી નીકળ્યા છો, આજે અહીંયા સુધી પહોંચ્યા છો, તો ક્યારેય તમને એવો વિચાર ન આવ્યો કે આ મૂકી દેવું તો ને આજે તમે અહીંયા સુધી પહોંચાડ્યું? જે તે સમયે ટેકનોલોજીનો જમાનો નહોતો. પપ્પા સાયકલ લઈને જ્યારે આવતા ઘણા દૂરથી, જે તે સમયે અમે કલ્ચરિયાપરામાં રહેતા, ત્યાંથી ઘોઘા સર્કલ જે સાયકલ લઈને આવવું, અથવા સાયકલની પણ જોગવાઈ નહોતી તો લારી લઈને આવવું. ત્યારે ઘણીવાર પપ્પા કંટાળી મને મમ્મીને એમ કહેતા કે ભાઈ આ ધંધો જે છે એ મારે નથી કરવો, મારા છોકરાને તકલીફ ન પડે. પણ મમ્મી એમ કીધું કે ભાઈ કરે રાખો, આજ નહીં તો કાલ સુખીનો દિવસો આવશે ને સારા દિવસો આવશે. ને આજે જે છે જે કાંઈ છે એ મા બાપની દુઆથી અમે આ સ્ટેજ ઉભા છીએ. અત્યારે આપણે જે રેસ્ટોરન્ટ ચાલુ કર્યું છે કઈ જગ્યાએ કર્યું છે? એડ્રેસ આપણે ઘોઘા સર્કલ થી મેઘાણી સર્કલ વાળો રોડ, ઓપોઝિટ નોબલ હાઉસ, નિયર તકદીર ઓટો, જે ઘોઘા સર્કલ થી મેઘાણી સર્કલ વાળો મેઇન રોડ છે ત્યાં. અને ટાઈમની વાત કરવામાં આવે તો ટાઈમની વાત અત્યારે અમે જે છે એ 3 થી 11:30 નો રાખ્યો છે, પણ ધીમે ધીમે એવું અમે વિચારી રહ્યા છીએ કે ભાઈ સવારથી ઓપનિંગ થઈ જાય. અને ઝોમેટો, સ્વિગીમાં કઈ છીએ આપણે? ઝોમેટો, સ્વિગીમાં બેમાં ઓનલાઈન છીએ. જેથી જ્યારથી ઝોમેટો ચાલુ થયું 2018 થી, ત્યારથી મને સાહેબ એમ કીધેલું કે ભાઈ તમારે તો જોઈન્ટ થવાનું જ છે તમારી વસ્તુની હિસાબે થઈને. ત્યારે મેં એમ કીધું કે સર મારે પોગાતું નથી, પણ એ લોકોએ મને એમ કીધું કે નહીં ભાઈ, તમારું જે નામ ને કામની હિસાબે તમારે તો જોઈન્ટ થવું જ પડશે એમ. ને 2025 ની અંદર ઝોમેટો કંપનીએ મને એવોર્ડ પણ આપેલો છે, ભાવનગર ઇન બેસ્ટ સેન્ડવિચ. જેથી ભાવનગરમાં સારામાં સારી સેન્ડવિચ હોય તો ભરોસા ફાસ્ટ ફૂડ હબની. તો મિત્રો, આ હતા ભરોસા સેન્ડવિચ વાળાની મેં તમને જે સફર બતાવી, જેને કહેવાય કે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી હોતો. એવી રીતે જે કીધું કે જે લોકો પરિશ્રમ કરે છે એને સફળતા મળે જ છે. તમે આજે જોયું, જો તમને ઓળખતા જશો ભરોસા સેન્ડવિચ, જે આજે મોટું વટ વૃક્ષ થઈ ગયું છે. જેને રીતે ઈદાભાઈ કીધું કે તેમના જે ફાધર હતા એક સમયમાં લારી લઈને હતા, અને આજે જે કહેવાય કે એમણે આખું રેસ્ટોરન્ટનું આખું નિર્માણ કર્યું છે, વટ વૃક્ષ થઈ ગયું છે, સારા ફળો આપે છે. એ ફળોમાં જેને કહેવાય કે ગ્રાહકો છે એ જ એમનો મેઇન પાયો છે, તેમના જે કારીગરો છે એ એમનો પાયો છે, તેમના કુટુંબના જે લોકો જે સાથ સહકારથી આજે જે તેમની પેઢી છે એ હજી પણ અકબંધ છે. તો આવી જ રીતે જો તમે અમારી ચેનલની અંદર નવા હોય, આવી અલગ અલગ પ્રકારની સ્ટોરી જોવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા.